જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સર્વ મિત્રોને. આજે આપણે જાણીશું ગણપતિની માટીની મૂર્તિ કેમ પૂજવામાં આવે છે. પુરાણોમાં ભગવાન શ્રી ગણેશના જન્મની કથા કહેવામાં આવી છે કે માતા પાર્વતીએ પુત્રની ઈચ્છા સાથે માટીનું પૂતળું બનાવ્યું હતું. ત્યારબાદ ભગવાન શિવે તેમાં પ્રાણ ફૂંક્યા હતા. તે ભગવાન ગણેશ હતા. શિવ મહાપુરાણમાં ધાતુની જગ્યાએ પૃથ્વીની મૂર્તિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જોકે પુરાણોમાં સોના, ચાંદી અને તાંબાની બનેલી મૂર્તિઓની પૂજા કરવાની પદ્ધતિ સૂચવવામાં આવી છે. આની સાથે જ પાર્થિવ મૂર્તિઓને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં માટીમાંથી ગણેશની મૂર્તિ બનાવી તેની પૂજા કરવામાં આવે તો તે શ્રેષ્ઠ પરિણામ આપે છે. માટીની મૂર્તિની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા પણ મળે છે અને આસપાસના વાતાવરણમાં રહેલી નકારાત્મકતાનો નાશ થાય છે. માટીની ગણેશની મૂર્તિ પ્રાકૃતિક 5 મુખ્ય તત્વો એટલે કે જમીન, પાણી, વાયુ, અગ્નિ અને આકાશથી બનેલી છે. આ સિવાય માટીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને પર્યાવરણને નુકસાન કરતી નથી. ઘરમાં ગણેશજીની મૂર્તિ બનાવવા માટે કઈ પ્રકારની માટી લેવી જોઈએ? મૂર્તિ બનાવવા માટે સ્વચ્છ અને શુદ્ધ માટી હોવી જોઈએ. આ માટે તમે નદી કે તળાવના કિનારેથી માટીની મૂર્તિ લઈ શકો છો. જમીનમાંથી લગભગ 1 ફૂટ નીચેથી જમીન શુદ્ધ ગણાય છે. ઘરમાં મૂર્તિ બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઘરમાં 9 ઇંચથી મોટી મૂર્તિની સ્થાપના ન કરવી જોઈએ. ઘરની પૂર્વ, ઉત્તર, ઉત્તર-પૂર્વ, ઉત્તર-પૂર્વની વચ્ચે દિશા મૂર્તિ સ્થાપિત કરવા માટે શુભ છે. એવી જગ્યાએ મૂર્તિની સ્થાપના ન કરો જ્યાંથી ભગવાન ગણેશની પીઠ દેખાતી હોય, કારણ કે તેમની પીઠમાં ગરીબી રહે છે. મૂર્તિની સ્થાપનાના 10 દિવસની અંદર ઘરમાં જ વિસર્જન કરો. મિત્રો, અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સર્વ